પ્રોહિબિશન તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી અપાયા હતા। આગામી લોકસભાની ચૂંટણી આવનાર હોય ગુનેગારોની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે, ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે સતત મોનિટરિંગ કરી તમામ હકીકતો ધ્યાનમાં લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા સૂચના અપાઈ હતી, જે અંતર્ગત પ્રોહિબિશન તેમજ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પાસા હેઠળ પીસીબીએ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા। પાસા હેઠળ અટકાયત કરેલ પ્રોહિબિશનનો આરોપી રોહન મહેશ વસાવા તથા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી વિજય ગોહિલને જેલમાં મોકલી આપ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।